અમદાવાદમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એસએમસીની ટીમે બાતમીના આધારે એસપી રિંગ રોડ પર આવેલા બાકરોલ ટોલ નાકાથી સનાતલ તરફ જતા રસ્તા પર એક બંધ બોડીના ટ્રકની તપાસ કરી હતી। અહીં આઈસર માલિક હાજર ન હતો, જે બાદ પોલીસે લોખંડના પાના વડે સીલ અને લોક તોડીને ટ્રકના દરવાજા ખોલ્યા હતા। આ દરવાજા ખોલતા જ અંદરના ભાગમાં ઘેટા બકરાના વાળ ભરેલા કોથળાની થપ્પીઓ જોવા મળી હતી। આ કોથળાઓ હટાવતા તેની નીચે પ્લાસ્ટિક પાથરેલું હતું અને તેની નીચે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવેલો હતો। પોલીસે સરકારી પ્લોટમાં મજૂરો મારફતે ટ્રક ખાલી કરાવતા ઘેટા બકરાના વાળ ભરેલા આશરે 196 કોથળા ઉતારવામાં આવ્યા હતા। ત્યારબાદ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 53,369 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે ₹1,20,08,025 છે। આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા ₹30 લાખની કિંમતના ટ્રક સહિત કુલ ₹1,50,08,025ની મત્તાનો મુદ્દામાલ બિનવારસી હાલતમાં જપ્ત કરવામાં આવ્યો હતો। ટ્રકમાંથી ફાસ્ટેગ, ફ્યુલ અને ટોલ પાવતી જેવા કાગળો પણ મળી આવ્યા હતા। એસએમસી દ્વારા આ ગુનામાં ટ્રક માલિક અને દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે।